નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ લીમા ખાતે જેઠી પુણ્ય ભક્તિનો મહાસાગર ઉમટ્યો। શ્રી ધરણીધર ભગવાન અને લીમનાથ દાદાના દર્શને માનવ મહેરામણ ઉમટી। વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પવિત્ર યાત્રાધામ લીમા ખાતે જેઠ મહિનાની પૂનમના પાવન અવસરે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। અખિલ બ્રહ્માંડના નાથ શ્રી ધરણીધર ભગવાન તથા લીમનાથ દાદાના દર્શનાર્થે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભક્તોની ભારે ભીડને કારણે સમગ્ર યાત્રાધામ પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। મંદિર પરિસરમાં ધરણીધર ભગવાન કી જયના ગગનભેદી જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। દૂર દૂરથી આવેલા દર્શનાર્થીઓએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। કાળઝાળ ગરમી હોવા છતાં ભક્તોની અતૂટ આસ્થા અને શ્રદ્ધા સ્પષ્ટપણે જોવા મળી હતી। ભક્તોની સુવિધા માટે મંદિર પ્રશાસન અને સ્થાનિક સેવાભાવી યુવકો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। લાંબી લાઈનોમાં ઉભેલા અબાલવૃદ્ધ તમામ દર્શનાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો અને સેવાભાવીઓની કામગીરીને બિરદાવી હતી। શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે શ્રી ધરણીધર ભગવાનના દર્શનથી મનને અદ્ભુત શાંતિ અને સંતોષ મળે છે। ઉપરાંત ગરમીના સમયમાં કરવામાં આવેલી છાશ વિતરણની વ્યવસ્થાએ ભક્તોના દિલ જીતી લીધા હતા। જેઠી પૂનમના આ પવિત્ર દિવસે યાત્રાધામ લીમા ખાતે ભક્તિ, આસ્થા અને સેવાભાવનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો, જે સમગ્ર વિસ્તાર માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો। ટીવી18 ન્યૂઝ અહેવાલ, લીમાવાવ, બનાસકાંઠા। श्री धरણીધર भगवान की जय। दर वखतनी जेम आ वखते पण श्री धरણીધર भगवान मंदिर ट्रस्ट અને શ્રી લીમા ગ્રામજનોના મારા યુવાન મિત્રો દ્વારા જ્યાં પણ જગ્યા મળે છે ત્યાં આગળ ઠંડી છાશનું વિતરણ, ઠંડા પાણીનું વિતરણ અને ભક્તજનોની સેવાની અંદર શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ અને લીમા ગામના યુવાન મિત્રોનો ખૂબ સહયોગ અમને મળી રહ્યો છે। અને આવી ગરમીની અંદર પણ લોકોને ભગવાન ધરણીધર પ્રત્યેની ભાવના અને શ્રી ધરણીધર ભગવાનની પ્રત્યેની એમની ભાવના અને દરેકનું ભક્તજનોનું અમે એટલી જ પ્રાર્થના કરીએ કે અમારા લીમા ગામની અંદર અને ધરણીધર ભગવાનના મંદિરની અંદર દાદાના ચરણોમાં કોઈ પણ ભક્ત આવે એમની મનોકામના પૂર્ણ કરે, એમનું સ્વાસ્થ્ય સારું રાખે એવી ધરણીધર ભગવાનજીના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ। અને લીમા ગામના યુવાન મિત્રો અને ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા આવો ભગીરથ કાર્ય થઈ રહ્યા છે, એમને પણ અમે વધાવીએ છીએ। જય ધરણીધર।